જય માતાજી મિત્રો, મારું નામ છે મેઘરાજસિંહ ગોહિલ। આ જુનાગઢમાં આ દિવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે બાજ્યો છે એવડે, એની માટે હું તમને કહેવા માગું। હું મેઘરાજસિંહ પોતે જે દિવાયતની સનાતરમાં હા પરજો। બીજી વાત, અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ બિચારો 20 વર્ષનું છોકરું, એને કોઈ વસ્તુની ખબર પડે નહીં, એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરદ છું। તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો। અરે મરદ માણા હોય ને મરદ હમે રામભાઈ હમે આય, મારી હમે આય, તું છોકરાને મારસ? હૈત તારી જનેતા ઉપર હૈત થાય, તારી જનેતા ઉપર હૈત થાય। ત્યાં ધ્રુવ ઉપર હાથ ઉપાડે, ધ્રુવ એટલે છોકરું છે એ હાવ, અને છોકરા ઉપર હાથ ઉપાડીને તું ગુજરાતમાં એમ કેમ કે, અને આખા એમ કેમ કે આ હું કિંગ છું। જા અહીંથી કાઠી સમાજનું તે નામ ગુરુ તે સૂર્યદેવને ઉપાસક છું તું। જા અહીંથી કાઠી સમાજમાં તું શું જ નહીં। કાઠી ડાયરો તો ચેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે, એ કાઠી ડાયરો કહેવાય। અને તું તો દેવાયત ખબર તું મેઘરાજસિંહ ગોહિલ બોલે છે। આરા છોકરા ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી? ના મારીએ કોઈ છોકરા ઉપર, મારી સામે આવ્યો સાથી સમજે, તને ખબર પડે શું ખબર પડે? આરા જા અહીંથી, શરમ નહીં આવતી તને? છોકરા ઉપર હાથ ઉપાડે, જા અહીંથી મારા હારા। અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે, સાલા તું કલાકાર નહીં હારા। એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો। એ કઈ ફાકા ફોદારી નહીં, 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે સમજો છો શું તમારા મનમાં? હામી સાથે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે હો। બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર, 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર? મારા હારાઓ એકલો ફરશું, એકલો બાજી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ। હા, અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું। એકવાર ઘા કરી બતાય દિવાયત ખબર, એકવાર દિવાયત ખબર તું ઘા કરી બતાય, જો તારા ઘરે તને ના માન નાખું ને તો કહેજે। હમણાં જે દેવેશભાઈની અને જે ધ્રુવરાજની જે મેટર બની, તો કે એ ખવડની ગાડી તોડી હતી, એટલે એ વસ્તુ તો બનવાની જ હતી, પણ એ મોરો આવી ગયા, મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો, તે બહુ વિડીયામાં બળ કરે છે કે 20 વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને, એકવાર અમને અડી જોવો ને। તો 20 વર્ષનો એટલે કાંઈ છોકરો ન કહેવાય, અને દરબારનો દીકરો 15 વર્ષનો હોય ને ભાઈ તો એ મરદ હોય, બરોબર? અને તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કહો 20 વર્ષનું છે તો એ શું છોકરું છે? જ્યારે એની ગાડીના, જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા, ત્યારે તો એ બહુ મદદ થતો ફરતો, ત્યારે તે છોકરું નહોતો। અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પત્તર ઠોકી હતી હું છું, તો તે શું કાંઈ ફતેમારી કરી દીધી કાચ પડ્યા એમાં? એ કોઈના પગ ભાંગી નાખ્યા હતા? તે તું હોશિયારી કરસ, અમને અડી જાવ, તમને અમને અડી જાવજો ને ઓલે અડી જાયજો ને, અરે બધાને અડી જાય છે, બરોબર? અને તું કે આમ કરી નાખું તેમ કરી નાખું, તો થાય કર લે ને ભાઈ। આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારી નહોતું કર્યું, બરોબર? કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય, અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને, આમ કરી નાખું તેમ કરી નાખું, રાડો બહુ નાખશ, બરોબર? એ જ્યારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે, બરોબર? બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો છે, બરોબર? અને તમારે થાય એ કરી લેવાનું, બરોબર? તું ચેલેન્જ મારસ ને, અમે ચેલેન્જ મારીશ, તારે જે થાય એ કરી લેવાનું। અને હજી કાંઈ આગા પાછા થવાનું તો હજી આમાં બધું ઘણું બધું થાય,
બરોબર. એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય. હો, અને આ જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નહોતું કીધું કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. શરૂઆત તમે કરી હતી, ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા, અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં ઠોકી, તો કે તે કાંઈ કોઈના પગ ભાંગી નહીં કહેતા ભાઈ? હે, શું છો તું? તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને? ભૂલી ગયો તું? ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો? દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમ ત્યારે તારે સામે વીવો આવવાનું. હો, બસ એટલું જ કહેવાનું. વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી. મારી નાખું ને તોડી નાખું ને આમ કરી